પછી થોડોક સુધારો જોવા મળ્યો મેં કે હું આવતો સુધારો મળતો હોય મારા ખેડૂત ભાઈઓને તો 3 થી 6 વર્ષ જેવો ઉભો રહી ભાઈ. અને બીજી વસ્તુ કે આપણે નવી આવક તો લેવાની નથી, પણ આ 1 લાખ થેલા વેચવા થોડાક આપણે જરૂરી છે. એટલે ત્યાં પણ હું જાહેરાત કરી વેપારીને કે નવી આવક કેદી થાય કે નક્કી નહીં, પણ આ 1 લાખ થેલામાં યોગ્ય ભાવ આવવો એવા આપણે પ્રયત્ન કરવાના છે. હવે આ ભાઈ બોલે પછી આ ભાઈ કે એ પ્રમાણે આપણે આગળ વધીએ. 1 મિનિટ તમે સાંભળો ખાલી. આપણે ભાઈ છે ને આ ઈ ભાઈ કે છે એ આપણે સાંભળી લઈશું બરાબર. ત્યાં હું ભાવ થાય બપોર પછી આપણે પાછું બંધ કરાવી દઉં બધું બરાબર. પછી કાઈ નહીં થાય, લાગે તો પછી કાઈ નહીં થાય ભાઈ. બરાબર ભાવ કરાવશો પણ પછી સાંભળી તો લો પેલા મારી ડુંગળી અહીંયા પડી, મારી 500 એમને રેડું નાખતા ગળું બે બાકી આગળ આ છે ને સાહેબ જ આપણને કઈ નહીં જા કે તમે ત્યાં તો 1000 જણા ઠેકડા મારતા તો આ કેમ ભાઈ 100 જણા દેખાવશો? હા, અમારો આત્મવિશ્વાસ તૂટી જાય. તમે અમારી હારે રહીને પાછળ વહી જાઓ ને. હું તમારી હારે 5 જણા જ હારે રહી. હું તમારી હારે હવે સાહેબ હું યાદ આવે ને હારે તો અત્યારે આ લાખ થેલા પડ્યા ને એમાં આજ અને કાલ આ 2 દિવસની હરાજી આપણે કરાવી નાખી. આપણો જ માલ છે, આપણો જ બગડવાનો છે. આ માલની હરાજી થાય ને પછી પૂરતા ભાવ ન મળે ત્યાં સુધી યાર્ડ બંધ જ છે. આવક જ બંધ, કોઈને ડુંગળી લઈને જ નથી હવે ભાઈ સાંજે 3 થી 6 આપણે હરાજી કરશું. બધા જમી આવો, પહેલી હરાજી થાય તો મેસેજ જાણ કરશું બધે બરાબર. જેને ભાવ મળે એ કરવાનો ભરાવજો, બાકી ઊભું રાખજો. જ્યાં લાગી તમારો માલ ન હોય ત્યાં લાગી ઊભું રહેવામાં છે ને. હવે આમાં આપણી અરે બધા ઊભું રહેવાના નથી. ઘણા ખેડૂતોનું એવું કહેવાનું છે એવું એને ભાઈ